નમસ્કાર. આજે આપણે ભણશું ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાં પહેલું ચેપ્ટર. ચેપ્ટરનું નામ છે ભારતનો વારસો. વારસો એટલે શું એ જાણવું ખૂબ જ જરૂરી છે. વારસો એટલે કે આપણા પૂર્વજો તરફથી આપણને જે કંઈ બી મળ્યું છે, જમીન છે, મિલકત છે, કંઈ પણ સંપત્તિ છે, એ દરેક વસ્તુનો સમાવેશ વારસામાં થાય છે. હવે આપણે આજે ભણશું ભારતનો વારસો કયો કયો છે, કે ભારતમાં એવી કઈ કઈ વસ્તુ છે જેને આપણે વારસા તરીકે ઓળખીએ છીએ. આ ચેપ્ટરમાં સૌથી પહેલો સવાલ છે અને દર વખતે પૂછાવાની શક્યતા ધરાવે છે, એ છે સંસ્કૃતિનો અર્થ આપી તેની વિગતવાર સમજણ આપો. હવે સંસ્કૃતિ એટલે શું? તમે ઘણી બધી વાર ભણ્યા હશો, સાંભળ્યું પણ હશે, ભણ્યા તો ન હશો પણ સાંભળ્યું હશે કે આ આપણી સંસ્કૃતિ છે, આ છે, તે છે. તો સંસ્કૃતિ છે શું? તો એની આપણી બુકમાં 3 વ્યાખ્યા આપી છે. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. પહેલી વ્યાખ્યા, સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, કે આપણે આપણું જીવન કઈ રીતે જીવી શકીએ એ જે શીખવશે એ છે સંસ્કૃતિ. થઈ ગયું. આ પહેલી વ્યાખ્યા, સૌથી નાની વ્યાખ્યા. એ જ રીતે સંસ્કૃતિની બીજી વ્યાખ્યા છે, સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. મનુષ્યનું મન, આપણું જે મન છે, આપણે એમાં જે કંઈ બી વિચારો ઉત્પન્ન કરીએ છીએ અને એ વિચારોમાંથી આપણે કંઈ ઉદ્ભવ કરીએ છીએ, એટલે આપણો મનનો જે વિકાસ થાય છે એ પણ સંસ્કૃતિ જ કહેવામાં આવે છે. 2 વ્યાખ્યા છે. પહેલી છે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, અને બીજી છે જીવન જીવવાની રીત. આ 2 વ્યાખ્યા છે. એના પછી ત્રીજી વ્યાખ્યાની આપણે જો વાત કરીએ તો ત્રીજી વ્યાખ્યા એવી છે, એના પહેલાં એક મુદ્દો જોઈએ. દેશ કે સમાજમાં લોકોના જીવનમાં આવતા પરિવર્તનો, સુધારા વગેરે વડે અલગ અલગ સંસ્કૃતિનું નિર્માણ થાય છે. એકવાર પાછું સમજીએ. કોઈ પણ દેશ હોય, ભલે પછી એ ભારત હોય કે કોઈ પણ, અથવા કોઈ એક સમાજની વાત કરીએ, કોઈ એક કુટુંબની વાત કરીએ, અથવા કોઈ એક આખી જાતિની વાત કરીએ, તો તેના જે લોકો છે એના જીવનમાં પરિવર્તન આવે છે. લખેલું છે અહીંયા, એ લોકોના જીવનમાં શું આવે છે? પરિવર્તન આવે, અને ધીરે ધીરે એમાં સુધારો આવે, વગેરે વડે અલગ અલગ સંસ્કૃતિનું શું થાય છે? નિર્માણ. માની લો કે આજે એક સંસ્કૃતિ આપણી પાસે છે. હવે આપણી જે આવનારી પેઢીઓ છે તે આપણે જેવું જીવીએ છીએ એવું સેમ તો જીવવાના જ નથી, સ્વાભાવિક છે. પરંતુ એ લોકો આપણે જે જીવીએ છીએ એમાં થોડું ઘણું પરિવર્તન કરશે, એમાં સુધારો કરશે, અને હાલની આપણી જે સંસ્કૃતિ છે તેને હજુ સારી બનાવશે. તો આ રીતે અલગ અલગ સંસ્કૃતિનું શું થાય છે? નિર્માણ. સંસ્કૃતિમાં ધીરે ધીરે જેમ જેમ પેઢી આગળ જતી જશે તેમ તેમ ઘણો બધો સુધારો આવતો જશે. એટલે ફરી એકવાર, દેશ કે સમાજના લોકોના જીવનમાં પરિવર્તન આવે અથવા સુધારો થાય, આ 2ને કારણે અલગ અલગ સંસ્કૃતિનું નિર્માણ થાય છે. હવે ત્રીજી વ્યાખ્યા, સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો. ફરીથી જોઈએ એકવાર, માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કહેણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો. સૌથી ઇમ્પોર્ટન્ટ વ્યાખ્યા છે. સમજીએ.
સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો, એટલે કે આપણી ટેવો અથવા સમાજની ટેવ, આપણા મૂલ્યો, આપણા આચાર વિચાર, કે આપણે કઈ રીતે વિચારીએ છીએ, કઈ રીતે એનું આચરણ કરીએ છીએ, આપણી ધાર્મિક પરંપરા શું છે, રહેણી કહેણી શું છે, કે આપણે કઈ રીતે રહીએ છીએ, અને જીવનને ઉચ્ચતમ આપણે જે જીવીએ છીએ એને હજુ કઈ રીતે સારું જીવી શકાય, એટલે કે જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા જેટલા બી આદર્શો છે, આપણા વિચારો છે, આપણા સંસ્કાર છે, એ બધાનો સરવાળો એટલે સંસ્કૃતિ. આપણે કઈ રીતે રહીએ છીએ, કઈ રીતે વિચારીએ છીએ, કઈ રીતે બોલીએ છીએ, આ દરેક વસ્તુને લીધે આપણું જીવન એક સારી સ્થિતિ પર પહોંચે છે, ધીરે ધીરે એમાં સુધારો આવે છે, અને એ છે આપણી સંસ્કૃતિ. સંસ્કૃતિની આગળ પણ વ્યાખ્યા આવી ચૂકી છે, જોઈએ જો. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, આપણને જીવન જીવતા શીખવે. બીજું, સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, આપણા મનનો વિકાસ. એના પછી આપણે એવો મુદ્દો જોયો, ત્રીજો મુદ્દો, કે દેશ અથવા કોઈ પણ સમાજના લોકોના જીવનમાં પરિવર્તન આવે, સુધારા આવે વગેરે વડે આપણે અલગ અલગ સંસ્કૃતિનું નિર્માણ થાય, એટલે સંસ્કૃતિમાં ફેરફાર થઈને નવી સંસ્કૃતિ બનતી જાય. અને છેલ્લી વ્યાખ્યા, સૌથી ઇમ્પોર્ટન્ટ, ત્રીજી વ્યાખ્યા, સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કહેણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા તમામ આદર્શોનો સરવાળો, તમામ ગુણોનો સરવાળો એટલે સંસ્કૃતિ. એના પછી છેલ્લો મુદ્દો છે, આપણી ભારતની જે સંસ્કૃતિ છે એ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામે. આ સવાલ MCQ અથવા હેતુલક્ષીમાં પૂછાવાની ખૂબ જ શક્યતા ધરાવે. ભારતની સંસ્કૃતિ કઈ નદીના કિનારે ઉદ્ભવ પામી, અથવા તો કઈ નદીના કિનારે પાલન પોષણ પામે, અથવા કઈ નદીના કિનારેથી શરૂઆત થઈ, તો એ છે સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામે. થઈ ગયું. આ સંસ્કૃતિનો એક સવાલ છે, ધ્યાનથી જો અને એક્ઝામમાં કદાચ પૂછાય તો પણ આપણે આટલું જ લખવાનું છે. મેં એવી રીતે જ નોટ્સ બનાવી છે કે આપણે આ જ મુદ્દા એમાં કોઈ સુધારો વધારો કરવા વગર ડાયરેક્ટ લખી શકીએ. એકદમ સિમ્પલ વસ્તુ છે. ફરીથી જોઈએ. સંસ્કૃતિનો અર્થ આપી તેની સમજ આપો. તો આમાં 3 તો વ્યાખ્યા છે. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. બીજું, સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. દેશ કે સમાજના લોકોના જીવનમાં આવતા પરિવર્તનો અને સુધારા વગેરેને કારણે ઘણી બધી અલગ અલગ પ્રકારની સંસ્કૃતિનો ઉદ્ભવ થાય છે, નિર્માણ થાય છે. સૌથી ઇમ્પોર્ટન્ટ વ્યાખ્યા, સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કહેણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા તમામ આદર્શોનો સરવાળો. હવે સૌથી પૂછાય હેતુલક્ષીમાં એવો સવાલ કે ભારતની જે સંસ્કૃતિ છે એ કઈ નદીના કિનારે પાલન પોષણ પામે, તો કઈ નદીના કિનારે? સિંધુ અને રાવી નદીના કિનારે. થઈ ગયું. ચાલો, સેકન્ડ સવાલ. પ્રાકૃતિક વારસાનો અર્થ સમજાવી ભારતના પ્રાકૃતિક વારસા વિશે એમાં સમાવેશ થતી બાબતો જણાવો. એટલે સૌ પ્રથમ પ્રાકૃતિક વારસો કોને કહેવાય, અને પછી અંદર કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય એ સવાલ છે. જોઈએ. પ્રાકૃતિક વારસો ભણતા પહેલા આપણે ભણશું વારસો કોને કહેવાય, કારણ કે વારસા વિશે ખબર હશે તો પછી પ્રાકૃતિક વારસા વિશે સમજ વધારે પડશે. વારસો આપણા
પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ, આપણા માતા પિતા, બાપા બાપી, દાદા દાદી વગેરે, આપણી આગળની પેઢી, એટલે એના દ્વારા આપણને જે કંઈ પણ પ્રાપ્ત થયું છે, મળ્યું છે, એ અમૂલ્ય ભેટને આપણે શું કહીશું? વારસો. આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ એટલે વારસો. થઈ ગયું? હવે આપણા જે વારસા છે એના બે ભાગ છે, બે પ્રકાર છે. આપણી બુકમાં પણ એના બે પ્રકાર વિશે ઉલ્લેખ છે. એમાં પહેલો વારસો છે પ્રાકૃતિક વારસો અને બીજો છે સાંસ્કૃતિક વારસો. એક પ્રાકૃતિક વારસો અને એક સાંસ્કૃતિક વારસો. હવે આ સવાલમાં માત્ર ને માત્ર આપણને પ્રાકૃતિક વારસા વિશે જ પૂછ્યું છે, એટલે આપણે પ્રાકૃતિક વારસા વિશે સમજશું. પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ તરફથી આપણને મળેલી અમૂલ્ય ભેટ. કોના તરફથી? પ્રકૃતિ એટલે કે ભગવાન તરફથી આપણને જે કંઈ બી વિના મૂલ્યે મફતમાં પ્રાપ્ત થયું છે, એ દરેક વસ્તુને પ્રાકૃતિક વારસો કહેવામાં આવે. દાખલા તરીકે ઉદાહરણ લઈએ તો માની લો નદીનું પાણી. તો નદીનું પાણી એ આપણને ભગવાન તરફથી પ્રાપ્ત થયું છે, માણસે એનું નિર્માણ કર્યું નથી. એટલા માટે આ વારસાને માત્ર ને માત્ર એવી જ બાબતોનો સમાવેશ થાય જે ભગવાન તરફથી આપણને પ્રાપ્ત થઈ છે. એટલે એની વ્યાખ્યા છે પ્રકૃતિ તરફથી આપણને મળેલી અમૂલ્ય ભેટ, ભગવાન તરફથી. એનું નામ પણ એવું જ છે, પ્રાકૃતિક વારસો, એટલે પ્રકૃતિ તરફથી મળેલો વારસો. થઈ ગયું? એના પછી બીજી વ્યાખ્યા, અને જે તમારી બુકમાં સ્પષ્ટ આપી છે. પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેનો નિકટતમ સંબંધોનું પરિણામ. ત્રણ વસ્તુ સાથે જોઈન્ટ કરેલી છે એ લોકોએ. ત્રણ વસ્તુ વચ્ચે આંતરક્રિયા આપી છે. પહેલી છે પ્રકૃતિ, બીજું છે પર્યાવરણ અને ત્રીજું છે માનવ જીવન. વચ્ચે એટલે કે પ્રકૃતિ એટલે કે ભગવાન, પર્યાવરણ એટલે આપણી આજુબાજુનું જે કંઈ પણ છે તે, અને આપણે માનવ જીવન વચ્ચેનો નિકટતમ સંબંધ. બધા જો સાથે મળીને રહેતા હોય એ બધાનું પરિણામ એટલે કહેવામાં આવે છે પ્રાકૃતિક વારસો. એકવાર ફરીથી, કઈ ત્રણ વસ્તુ? પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેનો નિકટતમ સંબંધોનું પરિણામ. ત્રણેય જો સાથે મળીને રહેતા હોય અને એનું જે પરિણામ આવે તો એને કહેવામાં આવે છે પ્રાકૃતિક વારસો. ફરીથી બે વ્યાખ્યા જોઈએ. પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ તરફથી આપણને મળેલી અમૂલ્ય ભેટ, ભગવાન તરફથી આપણને જે કંઈ પણ પ્રાપ્ત થયું છે એ દરેક વસ્તુ. બીજી વ્યાખ્યા ઇમ્પોર્ટન્ટ છે. બીજી વ્યાખ્યા પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેનો નિકટતમ સંબંધનું પરિણામ એટલે કહેવામાં આવે છે પ્રાકૃતિક વારસો. હવે છે પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. લખ્યું છે ભારતના પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો. એમાં સૌથી પહેલાં છે પર્વતો, નદીઓ, દરિયા કિનારા, સાગર, ફળદ્રુપ મેદાન, વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુ, પશુ પક્ષી, પ્રાણીઓ, ભૂમિદ્રશ્ય વગેરે. હવે તમે જોશો તો આ દરેક વસ્તુ એવી છે જેનું નિર્માણ, જેનો ઉદ્ભવ ભગવાન દ્વારા થયો છે. એટલે કે આ દરેક વસ્તુ માણસે બનાવી નથી. એટલા માટે આ દરેક વસ્તુનો સમાવેશ આપણા પ્રાકૃતિક વારસામાં થાય છે.
થઈ ગયું. ચાલો, આપણો સવાલ હતો પ્રાકૃતિક વારસો એટલે શું, તો એની વ્યાખ્યા થઈ ગઈ. સમાવેશ થતી બાબતો, તો સમાવેશ થતી બાબતો પણ લખાઈ ગઈ. હવે આગળ આપણે આપણા પ્રાકૃતિક વારસાને પવિત્ર માનીને એની પૂજા કરીએ છીએ. એટલે આપણા પ્રાકૃતિક વારસામાં પર્વત છે, નદી છે, ઝરણા છે, આ દરેક વસ્તુમાંથી ઘણી બધી વસ્તુ એવી છે જેને આપણે પવિત્ર પણ માનીએ છીએ અને પૂજા પણ કરીએ છીએ. એટલે કે આપણે પ્રકૃતિ પ્રેમી છે. જો એના કેટલાક ઉદાહરણ છે. સૌથી પહેલું ઉદાહરણ, નદીને આપણે લોકમાતા ગણીએ છીએ. નદીને આપણે શું ગણીએ છીએ? લોકમાતા તરીકે પૂજીએ છીએ. આ પણ હેતુલક્ષીમાં પૂછી શકાય. નદીને આપણે શું તરીકે ઓળખીએ છીએ, તો અથવા નદીને આપણે શું ગણીએ છીએ, તો નદીને આપણે શું ગણીએ છીએ? લોકમાતા, લોકોની માતા. એટલે કે નદીની પૂજા થઈ ગઈ. બીજો મુદ્દો છે, વડ, પીપળો અને તુલસીને આપણે પવિત્ર માનીને શું કરીએ છીએ? પૂજા. કારણ કે વડ સાવિત્રીના દિવસે વડની પૂજા થાય છે. પીપળાની પૂજા પણ આપણે કરીએ છીએ અને તુલસીની પૂજા તો રોજ કરીએ છીએ. એટલે કે આ બધા વૃક્ષો અથવા છોડ એવા છે જે પ્રાકૃતિક વારસો છે, છતાં પણ આપણે એને પવિત્ર માનીએ છીએ અને એની પૂજા પણ કરીએ છીએ. એના પછીનો મુદ્દો, કેટલાક પ્રાણીઓ એવા છે જેને આપણે દેવી દેવતાઓના વાહન ગણીએ છીએ અને પછી એમની શું કરીએ છીએ? પૂજા. એટલે કે ઉદાહરણ તરીકે લઈએ, માની લો ગણપતિ. તો ગણપતિ બાપાનું જે વાહન છે ઉંદર, તો આપણે ગણપતિની જ્યારે પણ પૂજા થાય છે ત્યારે સાથે સાથે ઉંદરની પણ પૂજા કરીએ છીએ. થઈ ગયું? એટલે એવા ઘણા બધા દેવી દેવતાઓ છે કે જેની પૂજાની સાથે એમના વાહનની, એટલે કે એમના પ્રિય પ્રાણીની પણ આપણે પૂજા કરીએ છીએ. એટલે કે આપણે પશુ પ્રેમી પણ છીએ. એના પછી સૌથી ઇમ્પોર્ટન્ટ અને હેતુલક્ષીમાં પૂછાયેલો સવાલ, આપણી રાષ્ટ્રીય મુદ્રા. એટલે કે આપણું જે રાષ્ટ્રીય મુદ્રા છે એમાં એવા 4 પશુ છે જેની આકૃતિ આપણે અંદર અંકિત કરી છે. ઉદાહરણ તરીકે જો એમાં કયા કયા છે? સિંહની આકૃતિ, 4 સિંહ છે, કદાચ તમે જોયા હોય તો, ચારે દિશાના એક એક. ઘોડા છે, બળદ છે અને હાથીની આકૃતિઓને પણ આપણે શું આપ્યું છે? સ્થાન. એટલે આપણા ભારતનું જે રાષ્ટ્રીય મુદ્રા છે એમાં પણ આપણે પ્રાણીઓને સ્થાન આપ્યું છે. એટલે કે પ્રાણીઓની આપણે આદર કરીએ છીએ, પ્રેમ કરીએ છીએ. કયા કયા? 4 સિંહ છે, ઘોડા છે, બળદ છે અને હાથી. એકવાર ફરીથી, આપણી રાષ્ટ્રીય મુદ્રામાં સિંહ, ઘોડા, બળદ અને હાથી વગેરેને પણ આપણે આપણા રાષ્ટ્રીય મુદ્રામાં સ્થાન આપ્યું છે. ફરી એકવાર ઉદાહરણ જોઈએ તો આપણે કેમ પ્રાકૃતિક વારસાને પૂંજીએ છીએ? તો ઉદાહરણ, નદી છે એને આપણે લોકમાતા ગણીએ છીએ, પહેલું ઉદાહરણ. બીજું, વડ, પીપળો અને તુલસી છે એને આપણે પણ પૂંજીએ છીએ. ત્રીજું ઉદાહરણ, કેટલાક પ્રાણીઓ એવા છે જે દેવી દેવતાઓના વાહન છે, એમને પણ આપણે પૂંજીએ છીએ. અને લાસ્ટ, આપણી રાષ્ટ્રીય મુદ્રા છે એમાં 4 પશુઓને સ્થાન આપવામાં આવ્યું છે: સિંહ, ઘોડો, બળદ અને હાથી. આ સવાલ આપણી પાઠ્યપુસ્તકમાં ટૂંકા સવાલમાં પણ આપ્યો છે કે આપણી રાષ્ટ્રીય મુદ્રામાં કયા કયા પ્રાણીઓની આકૃતિ અંકિત કરવામાં આવી છે? તો સિંહ, ઘોડો, બળદ અને હાથી. થઈ ગયું? આશા રાખું છું કે આ બંને સવાલો તમને સમજ પડ્યા હશે. આ પ્રાકૃતિક વારસાવાળો સવાલ એકવાર ફરીથી જોઈએ તો,
આપણને સવારમાં પૂછ્યું હતું પ્રાકૃતિક વારસોનો અર્થ સમજાવો અને એમાં સમાવેશ થતી બાબતો. તો આપણે પ્રાકૃતિક વારસા પહેલાં વારસા વિશે સમજ આપી કે આપણા પૂર્વજો તરફથી જે અમૂલ્ય ભેટ મળી છે એને પ્રાકૃતિક વારસો કહેવાય. વારસાના બે પ્રકાર છે, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. તો પછી આપણે પ્રાકૃતિક વારસાની વ્યાખ્યા લખી, એમાં સમાવેશ થતી બાબત લખી અને છેલ્લે એવું પણ લખ્યું કે આપણે કયા એવા ઉદાહરણ છે જેના દ્વારા એવું સાબિત થાય કે આપણે પ્રાકૃતિક વારસામાં જે સમાવેશ થતી બાબતો છે એની પૂજા પણ કરીએ છીએ. તો કેટલાક ઉદાહરણ પણ લખ્યા. તમારે આ રીતે જ લખાણ પણ કરવાનું છે અને લખવાનું પણ છે. સમજીને કરશો તો આશા રાખું છું કે તમને પ્રોપર સમજ પડી જશે. આના પછીના ચેપ્ટરના જે બી સવાલો છે એના વિશે આપણે આગળના વિડીયોમાં વાત કરીશું. આ જે લખાણ કરેલું છે એ તમારે તમારી નોટબુકમાં ઉતારવું હોય તો હું તમને એક PDF શેર કરીશ. એ PDFમાંથી તમે આ વસ્તુના બેઠા સવાલ ઉતારી શકો અથવા ઝેરોક્ષ કરાવી શકો, એટલે વિડીયોમાંથી તમારે ઉતારવા ન પડે.